બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વડોદરામાં રોષ છે. બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા સતત હુમલા, અત્યાચાર અને બર્બરતાના વિરોધમાં વડોદરાના ગોરવા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરવા વિસ્તારના પંચવટી સર્કલ ખાતે એકત્ર થયેલા કાર્યકરોએ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. સંગઠનના આગેવાનોએ જણાવ્યું કે નિર્દોષ હિન્દુઓ અને મંદિરો પર થતા હુમલાઓ અસહ્ય છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટનાઓની નોંધ લેવા અને અરજદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. હમણાં તાજેતરમાં બાંગ્લાદેશમાં દીપુ નામના હિન્દુ વ્યક્તિની એક નિર્મમ હત્યા કરવામાં આવી. તદુપરાંત આખા વિશ્વમાં વસતા અલ્પસંખ્યક કહેવાય હિન્દુ ઉપર અવારનવાર હુમલા થાય છે અને આ દીપુ ઉપર તો ઘણો એક નિર્મમ હત્યા કરી નાખી, આખા વિશ્વને ખબર છે. તો આ બાંગ્લાદેશમાં જે કૃત્ય થયું છે એના વિરોધમાં આજે અમે અહીંયા ઊભા છે અને આ કૃત્ય ફરીથી ના થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કટિબદ્ધ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માનવ અધિકાર પંચને કહેવા માગે છે કે આ પ્રકારના કૃત્યોની તમે નોંધ લઈ આખા વિશ્વમાં હિન્દુઓની અલ્પસંખ્યક થઈ ગયા છે એની રક્ષા કરે. આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? અમે આજે ગોરવા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ ગોરવા પ્રખંડમાં જે બાંગ્લાદેશમાં દીપુદાસ ચંદ્રની હત્યા થઈ ગઈ એના માટે સૂત્રોચ્ચાર કરીએ છીએ અને અહીંયા બધા એકત્ર થયા છે. આજ રોજ અમે બજરંગ દળ તરફથી ગોરવા પ્રખંડ અહીં હાજર થયા છે. પંચવટી 4 રસ્તા જે બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના અલ્પસંખ્યક જે લોકો છે એના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યા છે. આ એક સમાજ કાં તો એક ધર્મની કોઈ વાત નહીં, આખા વિશ્વના માનવતા પર એક પ્રશ્ન બન્યો છે, જેના કારણે આજે અમે ઉગ્ર વિરોધ કરવા હાજર થયા છે. કયા પ્રકારનો વિરોધ કર્યો? અમે અહીં નારાઓ લગાવ્યા છે. બાંગ્લાદેશના હિન્દુ અલ્પસંખ્યક જે હત્યા કરવામાં આવી છે, નિર્મમ હત્યા કરવામાં આવી છે, જે રોડ ઉપર હળગાવી દેવામાં આવે છે, એના માટે મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવે છે, એના માટે એ ઉપસ્થિત થયા છે. અમે એના વિરોધ માટે અમે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એના કહેવા માંગીએ છીએ કે આ મુદ્દા ઉપર માનવ અધિકાર જે બી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને બાંગ્લાદેશી જે અલ્પસંખ્યક હિન્દુઓ છે એમને ન્યાય અપાવે અને એમની તાત્કાલિક ધોરણે સુરક્ષા કરે, એવી અમારી માંગ છે. અમે એ લોકોનું ધ્યાન ખેંચીને આ બધું કરીને ધ્યાન ખેંચી એ લોકોને તાત્કાલિક જે બી નિર્ણય છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.